નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીમા વગરના વાહન ચાલકો થઈ જજો સાવધાન, નવા નિયમો લાગુ, મહિલાઓ માટે નવી યોજના, રાશન કાર્ડ ધારકો માટે 8 નવા ફાયદા, ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 60,000 રૂપિયાની સહાય, આધાર કાર્ડ અને જનધન ખાતા ધારકો આપે ધ્યાન, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, આ વર્ષે ખેડૂતોનું દેવું માફ થશે, સાથે ખેડૂતોના ખાતામાં જમા થશે 2,000 રૂપિયાનો 19મો હપ્તો, ડ્રાઇવિંગ લાયસન્સ 2025 નવા નિયમો, સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારની ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને હવે સિંચાઈ માટે નર્મદાનું પાણી ફાળવવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત સાથે સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પૂરી પાડવા નર્મદાનું કુલ મિત્રો 30,000 MCFT પાણી ફાળવવાનો નિર્ણય લીધો છે। નર્મદા મુખ્ય નહેર આધારિત પાઇપલાઇન મારફતે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં 100ની યોજના દ્વારા સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવશે। ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર ખેડૂતો દ્વારા રવિ ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થાય તેના આયોજન ભાગરૂપી પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેકડેમો ભરવા નર્મદાના આ પાણીની ફાળવણી કરવા કિસાન હિતકારી અભિગમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યો છે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો વીમા વગરના વાહન ચલાવશો તો થશે તમને જેલ, રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકાર અત્યારે સૌથી મોટી જાહેરાત કરી છે અને એક્શનમાં આવી છે। હવે ગાડીઓની અંદર થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા મિત્રો 146 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ। આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે। ખાસ કે મિત્રો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ થશે। બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ સાથે 4,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો હોય અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર તો આ ભૂલ તમને ભારે પડી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે PM કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે એટલે કે મિત્રો 19મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર કે વર્ષ 2025નો પ્રથમ અને PM કિસાન યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં કઈ તારીખે જમા થશે તો મિત્રો હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે PM કિસાન યોજનાનો આગામી એટલે કે 19મો હપ્તો ફેબ્રુઆરી મહિનાની અંદર જ આવવાનો છે। કેમ કે મિત્રો ખાસ કરીને હવે સમાચાર સામે આવી રહ્યા છે કે ગયા વર્ષે એટલે કે 2024ના વર્ષ દરમિયાન PM કિસાન યોજનાનો હપ્તો ફેબ્રુઆરી મહિનાની 28 તારીખે જમા થયો હતો। તો હવે મિત્રો કહી શકે કે જે આ 19મો હપ્તો છે એ પણ ફેબ્રુઆરી મહિનામાં જ આવવાનો છે એટલે કે 2025નો પ્રથમ હપ્તો છે મિત્રો 19મો હપ્તો છે 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં છે ટ્રાન્સફર કરવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે 2025માં થશે 8 મોટા ફાયદા। મફત રાશન યોજના, આ યોજનામાં દરેક સભ્યને 5 કિલો મફત અનાજ મળશે જો તમારી પાસે રાશન કાર્ડ હશે તો। ખાસ મિત્રો પાક વીમાનો લાભ, કુદરતી આફતોથી પાકને નુકસાન સામે સુરક્ષા મળશે। મફત સિલિન્ડર એટલે કે ઉજ્જવલા યોજના અંતર્ગત જે મહિલાઓ પાસે ગેસ સિલિન્ડર કનેક્શન નથી તેઓ હવે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ રાશન કાર્ડ દ્વારા મફત ગેસ સિલિન્ડરનો લાભ છે મેળવી શકે છે। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ, કારીગરો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ રાશન કાર્ડ દ્વારા 15થી લઈને 30,000 રૂપિયા સુધીનો લાભ છે સહાય છે મેળવી શકે છે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મદદ થશે, જે લોકો પાસે પોતાનું ઘર નથી અથવા તો કાચા મકાનમાં રહે છે તેવા
લોકોને પણ હવે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ મળશે, એટલે કે રાશન કાર્ડ હશે તો તમે હાલ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકો છો અને સરકારની જે યોજનાઓ છે, સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે એમાં પણ તમે લાભ લઈ શકો છો. સાથે સાથે મિત્રો બીજા ફાયદાની અંદર વાત કરીએ તો શ્રમિક કાર્ડ યોજનાનો લાભ, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો શ્રમિક કાર્ડ યોજનાનો લાભ રાશન કાર્ડ દ્વારા મેળવી શકે છે અને વિવિધ સરકારી સહાયતાનો લાભ પણ ઉઠાવી શકે છે. મફત સિલાઈ મશીન યોજના, મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર મફત સિલાઈ મશીન યોજના ચલાવે છે, જેમાં રાશન કાર્ડ ધારકો મહિલાઓ મફત સિલાઈ મશીન મેળવી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ, ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે પણ રાશન કાર્ડ આવશ્યક છે. જો તમારી પાસે રાશન કાર્ડ હશે તો ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ મળી શકે છે અને વાર્ષિક આર્થિક સહાય પણ પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો આ રાશન કાર્ડ હશે તો તમે હાલ 2025 અંતર્ગત 8 જે લાભો છે, સરકારી યોજનાનો લાભ છે એ તમે લાભ છે એ મેળવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ માટે છેલ્લી તક, સરકાર મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ લાવે છે, ત્યારે સરકારે બજેટ અંતર્ગત રજૂ કરવામાં આવેલ મહિલા સન્માન બચત યોજનામાં રોકાણ કરવા માટે હવે માર્ચ 2025 સુધી આ યોજનાની તારીખ છે લંબાવી દીધી છે. આ યોજનામાં મહિલાઓ બચત કરી અને ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવી શકે છે. 2 વર્ષની આ યોજનામાં મહિલાઓને બેંક કરતાં વધુ 7.5% વ્યાજ મળશે. ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધુમાં વધુ તમે 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. તો મિત્રો આ મહિલાઓ માટે સૌથી મોટી યોજના છે. મહિલા માટે હાલ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા મહિલા સન્માન બચત યોજના છે મિત્રો શરૂ કરવામાં આવી છે. આ યોજના એક રોકાણકારક માટે છે, એટલે કે પેન્શન જેવું કામ કરશે આ યોજના. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર, કારણ કે મિત્રો અત્યારે જે વર્ષ 2024માં પડેલા અનાધાર વરસાદ, કમોસમી વરસાદ, સાથે સાથે મિત્રો જે આ વર્ષે પણ એવું લાગી રહ્યું છે કે ભારે વરસાદ પડે એવી આગાહી છે. આ વચ્ચે મિત્રો ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને મિત્રો જો આ એક સર્વે પરથી માહિતી મળી રહી છે, મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર આ માહિતી મળતી જોવા મળી રહી છે. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે. આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી હતી. 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયા મળતું હતું, જે આજે ડબલ થઈને 2200થી 2400 પહોંચ્યું છે. તેવી જ રીતે 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમાં મિત્રો અત્યારે ભાવ વધારો થયો 1200 રૂપિયા પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલાં મિત્રો પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150થી 200 રૂપિયા હતું, જે આજે 250થી 350 થયું છે. રાસાયણિક દવા ખાતરોમાં પણ મિત્રો 2 વર્ષ પહેલાં અને આજની કિંમતમાં 30% વધારો થયો. આમ મિત્રો વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. મિત્રો આના વિશે તમારું શું કહેવું છે? ખરેખર ખેડૂતોએ લીધેલી લોન છે, ખેડૂતોએ લીધેલું લોનનું વ્યાજ છે, એટલે કે જે ખેડૂતો લોનની વ્યાજ ભરે છે એ વ્યાજ માફ થવું જોઈએ કે ના થવું જોઈએ, એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જનધન ખાતું તમે ખોલાવો અને તમને થશે અનેક ફાયદા. જો તમારું બેંક અકાઉન્ટ છે તો પછી તમે તેને જનધન અકાઉન્ટમાં કન્વર્ટ કરી શકો છો. કન્વર્ટ કરવા માટે પણ હાલ સૌથી મોટા સમાચાર, આ માટે તમારે બેંક શાખામાં જવું પડશે. રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે. ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધન ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. 6 મહિના પછી તમને ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે. 2 લાખ રૂપિયા સુધીનો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, એક્સિડન્ટ વીમો મળશે. 30,000 રૂપિયા સુધીનું લાઈફ કવર, જે પાત્રતાની શરતો પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના મૃત્યુ પર ઉપલબ્ધ છે. ડિપોઝિટ ઉપર તમને વ્યાજ મળશે. એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધાનો પણ તમે છે લાભ મેળવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે તાત્કાલિક 1.5 લાખ રૂપિયાની સહાય મળશે. માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હવે મફત સારવાર મળશે. વર્ષ 2025થી જ સમગ્ર દેશમાં મફત સારવાર યોજના શરૂ કરવામાં આવી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ પોતે જ આ વાત આપી અને નીતિન ગડકરીએ
ગુરુવારે લોકસભામાં કહ્યું હતું કે આ યોજના ઉત્તર પ્રદેશમાં ખાસ મિત્રો આ મહિનાથી જ શરૂ કરી દેવામાં આવી. આ યોજના હેઠળ અકસ્માતના ભોગ બનેલા વ્યક્તિને સારવાર માટે 1.5 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક સહાય આપવામાં આવશે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા 6 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ મફત સારવારની સુવિધા ચલાવવામાં આવી રહી છે. 2025 આખા વર્ષ દરમિયાન આખા ભારત દેશમાં આ નવી યોજના છે એ શરૂ કરી દેવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂત મિત્રો થયા હેરાન પરેશાન. ખાસ મિત્રો ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ દરથી વ્યાજ લોન આપવામાં આવે છે. રેગ્યુલર ધિરાણ ભરનારા ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ જમા થતી હોય છે, જ્યારે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય છે મિત્રો જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી જે સહાય છે એ ખેડૂતોના ખાતામાં જમા ન થતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ. એટલે કે મિત્રો 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં આ સહાય છે જમા નથી થતી. મોટાભાગની મિત્રો રાષ્ટ્રીયકૃત બેન્કો છે તેમાં પણ વારંવાર આવી ફરિયાદો જોવા મળતી હોય છે અને આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 300 યુનિટ મફત વીજળીને લઈને મહત્વના સમાચાર. સરકાર દ્વારા મોદી સરકાર દ્વારા 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ફેબ્રુઆરી 2024ના રોજ PM સૂર્યઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી હતી. મિત્રો આ યોજના અંતર્ગત તમે તમારા ઘર ઉપર સોલાર પેનલ છે લગાવી શકો છો અને આ અંતર્ગત જે વીજળી આપવામાં આવે છે એનો લાભ પણ તમે છે લઈ શકો છો. તો મિત્રો હાલ PM સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરવામાં આવી. આ યોજના અંતર્ગત 40% સુધીની સબસિડી છે તમને મિત્રો મળવા પાત્ર રહેશે. એમને લઈને પણ અત્યારે સૌથી મોટા સમાચાર કે હાલ 1 કરોડ પરિવારોને આ યોજનાનો લાભ મળશે. એટલે કે 1 કરોડ ઘર ઉપર સોલાર પેનલ છે એ લગાડી દેવામાં આવશે. અને મિત્રો સરકારને દર વર્ષે વીજળીના ખર્ચના 75,000 કરોડ રૂપિયાની બચત કરવાનો છે. અને મિત્રો આ યોજનાનો સૌથી મોટો ફાયદો મફત વીજળી છે. સોલાર પેનલથી વીજળીનું બિલ છે મિત્રો ઓછું આવશે, અથવા તો જે વીજળી બિલ તમારા ઘરે આવે છે એ વીજળી બિલ નહિવત જેવું આવશે, એટલે કે ન સમાન આવી શકે. તો મિત્રો આ પણ સૌથી મોટા સમાચાર છે એ સામે આવી રહી છે કે તમે તમારા ઘર ઉપર સોલાર પેનલ છે એ લગાડી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો PM મફત ઘર એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના 2025ને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 2.0 યોજના અંતર્ગતનો જે સર્વેની કામગીરી છે અત્યારે હાલ શરૂ હોય તેવા પણ અત્યારે સમાચાર મળી રહ્યા છે. એમને લઈને મિત્રો સૌથી મોટા સમાચાર કે હજુ સુધી તમે તમારું પાક્કું મકાન નથી બનાવી શક્યા તો મિત્રો હાલ આજે જ ફોર્મ ભરી દેજો, કારણ કે થોડા દિવસો બાકી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2025 અને 26 ગ્રામીણ ફેઝ 2 એટલે કે મિત્રો જે નવી યોજના શરૂ થઈ છે, નવો ક્રેઝ શરૂ થયો છે કે આવાસ એટલે કે મિત્રો તમે ઘર બનાવવા માટે સરકાર તરફથી જે યોજના છે એનો લાભ લઈ શકો છો. 15 ફેબ્રુઆરી મિત્રો જે અંતિમ તારીખ હતી. તો મિત્રો અરજદારનું આવાસ કાચું અથવા તો આવાસ વિહોણ હોવા જોઈએ. સર્વે વખતે અરજદારે સ્થળ ઉપર ફેસ રીડિંગ માટે હાજર રહેવું પડશે. KYC અપડેટ કરાવવું પડશે. સર્વે વખતે અરજદારના પરિવારના દરેક સભ્યોના અપડેટ કરેલા આધાર કાર્ડની સાથે રાખવા પડશે. અરજદારનું જો મનરેગાનું એક્ટિવ કાર્ડ હોવું જોઈએ, એટલે કે મિત્રો કહી શકાય કે જે આ કાર્ડ હોય છે એટલે કે જે જોબ કાર્ડ તમારે સાથે રાખવાનું છે. આધાર કાર્ડ ફરજિયાત હોવું જોઈએ. અરજદારની બેંક પાસબુક હોવી જોઈએ. KYC કરેલું હોવું જોઈએ. અરજદાર પાસે જમીન માલિકી અંગેનો પુરાવો હોવો જોઈએ. નોંધપાત્ર ધરાવતા જે અરજદાર શ્રીએ પોતાની ગ્રામ્ય પંચાયતનો સંપર્ક કરીને ઓનલાઈન ફોર્મ છે એ પણ ભરવાના રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સ 2025ને લઈને સૌથી મોટા સમાચાર કે જો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ એટલે કે ડ્રાઇવિંગ માટે લાઇસન્સ તમારે કઢાવવું છે તો તમે RTOના ધક્કા હવે તમારે ખાવા નહીં પડે. તમે મિત્રો ઘરે બેસીને ટેસ્ટ આપી શકો છો, ઓનલાઈન ટેસ્ટ આપી શકો છો. ઘરે કે ઓફિસના જે કોમ્પ્યુટર હોય કે લેપટોપ હોય માં જે વેબ કેમેરા કનેક્ટ કરીને તમે ટેસ્ટ આપી શકો છો. RTOમાં પણ તમે ટેસ્ટ આપવાનો વિકલ્પ તમને મળશે. તમને જો લાગે છે કે તમે ઓનલાઈન આ રીતે ટેસ્ટ ન આપી શકો તો તમે જે રૂબરૂ જઈને પણ ટેસ્ટ આપી શકો છો, એ પણ અવેલેબલ રહેશે. સાથે મિત્રો કહી શકાય કે રાજ્યભરની RTOમાં આ સિસ્ટમ ફેબ્રુઆરી મહિનાથી જ લાગુ કરી દેવામાં આવી છે. ડ્રાઇવિંગ લાઇસન્સના નવા નિયમો છે એ 2025માં ફોર્મ ભરવાના અત્યારે શરૂ છે. તમે ઘર બેઠા પણ ટેસ્ટ આપી શકો છો કે પછી કચેરીએ જઈને પણ તમે ઓપ્શન સિલેક્ટ કરીને તમે ટેસ્ટ આપી શકો છો. પછી તમને ટોકન જનરેટ થશે. પછી તમને મિત્રો જે સોલ્ટ મળશે ત્યાર પછી તમે ત્યાં
કાચું લાઇસન્સ મેળવી શકો છો પ્રશ્નનો જવાબ આપીને. ત્યાર પછી મિત્રો તમારે જે પાકું લાઇસન્સ મેળવવા માટે તમારે ફરજિયાતપણે RTO કચેરીનો ધક્કો ખાવો પડશે. તો મિત્રો હાલ ડ્રાઇવિંગ લાઇસન્સના નવા નિયમો છે પણ લાગુ થઈ ગયા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓ માટે હાલ નવી યોજના, જે મિત્રો આમ તો કહેવાય કે ગામડાઓની મહિલાઓ માટે આ પ્રેરણા સ્વરૂપ આ યોજના છે. નમો ડ્રોન દીદી યોજના, નમો ડ્રોન દીદી યોજના, જેમાં 1261 કરોડ રૂપિયાને મંજૂરી મળી છે. દરેક પગલે વિકાસની નવી સંભાવના. નમો ડ્રોન દીદી યોજના મહિલાઓને સશક્ત બનાવવા અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત માર્ગદર્શિકાની મંજૂરી આપી, જેના પર 1261 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ યોજનાનો ઉદ્દેશ 2024 અને 25 અને 25 અને 26ના સમયગાળા દરમિયાન 14,500 પસંદ કરેલી મહિલા સ્વસહાય જૂથો સાથે SSGSને કૃષિ હેતુ માટે ખેડૂતોને ભાડાકીય સેવાઓ પ્રદાન કરવા માટે, ડ્રોન પ્રદાન કરવા માટે. આ હેઠળ મહિલા સહાય જૂથ સાથે ડ્રોનની ખરીદી પર 80%ની સબસિડી આપવામાં આવશે. માર્ગદર્શિકા મુજબ મિત્રો તમે હાલ બેટરી સેટ છે, તાલીમ સહિતની જે સંપૂર્ણ માહિતી છે એ પણ મેળવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, માત્ર ₹1 રોકાણ કરીને તમને મળશે ₹2 લાખ સુધીનો વીમો. જાણો સ્કીમની તમામ માહિતી માત્ર એક જ વિડીયોની અંદર. કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ અને આર્થિક રીતે નબળા જે વર્ગના ઘણા બધા એવા લોકો છે એમના માટે ઘણી બધી યોજના લાવે છે. આ યોજનામાં ઘણી બધી યોજનાઓ એવી હોય છે કે જેમાં લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરાય છે. અમે તમને એક યોજના વિશે વાત કરીશું કે આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આ સુરક્ષા યોજના વર્ષમાં માત્ર ₹20 રોકાણ તમે કરી શકો. ₹2 લાખ તમને ખાસ કંઈ કવચ મળશે. અત્યાર સુધીમાં દેશના લાખો નાગરિકો આ સરકારી યોજના સાથે જોડાયેલા છે. PMSBY એક સરકારી વીમા યોજના છે. તેનો લાભ 18 થી 70 વર્ષ સુધીના કોઈ પણ ભારતીય નાગરિક છે. ત્યાર પછીના રાશન કાર્ડ ધારકો માટે 5 મોટા સમાચાર. હવે રાશન કાર્ડ બનાવવા માટે આવક મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો. શહેરી વિસ્તારમાં 3 લાખ અને ગ્રામીણ વિસ્તારમાં ₹2 લાખ આવક મર્યાદા નક્કી કરવામાં આવી. આનાથી જેની ઉપરની આવક મર્યાદા હશે એ હવે રાશનના પાત્ર રહેશે નહીં, એટલે કે એવા લોકોને હવે રાશન કાર્ડનો લાભ મળશે નહીં. અને આ લોકોની આવક મર્યાદામાં વધારે છે, કેમ કે આમ છતાં પણ અનાજ લઈ રહ્યા છે. એમનું અનાજ હવે આવનારા દિવસોની અંદર બંધ કરી દેવામાં આવશે. જે રીતે મિત્રો 2024ની અંદર રાશન કાર્ડની અંદર KYC ફરજિયાત હતું, એવી જ રીતે 2025માં પણ રાશન કાર્ડનું KYC ફરજિયાત હતું. 15 ફેબ્રુઆરી અંતિમ તક હતી. તમે જો 15 તારીખ સુધીમાં રાશન કાર્ડનું KYC નથી કરાવ્યું તો હવે તમને આવનારા દિવસોની અંદર રાશન કાર્ડ અંતર્ગત જે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મળતું અનાજ છે બંધ થઈ જશે. પરંતુ મિત્રો ખાસ કરીને ઘણા બધા એવા જિલ્લાઓ હતા કે જ્યાં મિત્રો જિલ્લાઓની અંદર તુવેર દાળ અને ચણાનો જથ્થો ઓછો મળતો હતો રાશન કાર્ડ ધારકોને, કેમ કે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત સરકારને તુવેર દાળ અને જે ચણાનો જથ્થો ઓછો આપવામાં આવ્યો હતો અથવા તો આપવામાં નહોતો આવ્યો. તો મિત્રો આ જ કારણોસર તુવેર દાળનો જથ્થો સડેલો નીકળ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા 7,400 ટન તુવેરનો જથ્થો છે આપવામાં આવ્યો હતો, પરંતુ એની ગુણવત્તા સારી ન હતી. એનો જથ્થો ગ્રાહકોને આપી શકાય એમ ન હતો, એટલા માટે આ જથ્થો છે પરત લેવામાં આવ્યો છે. હવે મિત્રો જે નવા વર્ષથી એટલે કે 2025ની શરૂઆત સાથે રાશન કાર્ડ વગર તમે રાશન કાર્ડના કામો કરી શકો છો. રાશન કાર્ડ ભારત સરકાર દ્વારા મેરા રાશન 2.0 નામની એક લોન્ચ કરવામાં આવી છે એપ્લિકેશન. એપના આધારે તમે હાલ નંબર નાખી દેશો, આધાર નંબર નાખશો તો તમારી સંપૂર્ણ વિગત દેખાશે. આ એપને ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. આ એપ્સ રાશન કાર્ડને લગતી તમામ જરૂરિયાત પૂરી કરશે. એપથી કરોડો કાર્ડ ધારકોને રાહત મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર ઈ-શ્રમ કાર્ડ લાભાર્થીઓને દર મહિને ₹1,000 આપશે. અહીં જાણો તમારા એકાઉન્ટના બેલેન્સ જાણવાની સંપૂર્ણ પ્રક્રિયા. દેશના અસંગઠિત ક્ષેત્રમાં સંકળાયેલા કામદારો માટે ઈ-શ્રમ કાર્ડ શરૂ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર પાત્ર કામદારોના ખાતામાં દર મહિને ₹1,000 આપે છે. આ યોજનામાં એવા કામદારો છે કે જેમાં શ્રમ વિભાગની કોઈ પણ યોજનાઓનો ભાગ નથી. સરકાર વતી શ્રમ મંત્રાલયના ઈ-શ્રમ યોજના ચલાવવામાં આવી રહી છે. આમાં પૈસા તમારા હવે ખાસ તમે બચાવી આવી શકો છો. પરિવારની મદદ કરવા માટે આપવામાં આવે છે આ સહાય. આ યોજના હેઠળ પાત્ર કામદારો છે એ ઈ-શ્રમ કાર્ડ માટે અરજી કરી શકે છે. ઈ-શ્રમ કાર્ડ હેઠળ કામદારોને ઘણા લાભો મળે છે. આ લાભોમાં વીમો છે, 60 વર્ષ પછી પેન્શન અને નાણાકીય મદદનો સમાવેશ થાય છે. ઈ-શ્રમ કાર્ડના લાભો મૃત્યુ વીમો છે, 60 વર્ષની ઉંમર પછી પેન્શન છે, નાણાકીય સહાય છે. આ સરકારી યોજના હેઠળ કોણ અરજી કરી શકે છે? પાત્ર અને જરૂરિયાત દસ્તાવેજો શું છે? ઉંમર મર્યાદા 16 થી લઈને 59 વચ્ચેની હોવી જોઈએ. અરજી કરી શકો છો. પાત્રતા કાર્યકર અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હોય તેવા જોઈએ. એ ખાસ કરીને મિત્રો EPFO છે, ESIC છે તથા તો NPSનો સભ્ય છે એ ન હોવો જોઈએ. દસ્તાવેજો આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો,
હાલ મિત્રો તમામ માહિતી છે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ, તે મોબાઈલ નંબર જરૂરી રહેશે. 5 યોજનાઓની અંદર સહાય છે એ જિલ્લા મધ્યમ સહકારી બેંકમાં જમા કરવામાં આવશે. અને મિત્રો હાલ કહી શકાય કે 5 યોજનાઓની અંદર જે સહાય હતી એ રાષ્ટ્રીયકૃત બેંકોમાં આપવામાં આવતી હતી, પરંતુ આ 5 યોજનાની સહાય જિલ્લા મધ્યસ્થ સરકારી બેંકની અંદર આપવામાં આવશે. યોજના પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના, ખેડૂત સહાય કેન્દ્ર યોજના, કૃષિ મોલ બંધકામ સહાય યોજના, આ સાથે પરિવશે. કઈ 5 યોજનાઓ છે એ તમામ ખેડૂતો જાણી લેજો. આ 5 યોજનામાં પહેલી યોજના છે વરહ કિસાન કલ્પ વૃક્ષ, જે હવે સહકારી બેંકની અંદર આપવામાં આવશે. ખેડૂતો માટે મોટા